નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા અને ICDS પ્રોજેક્ટ હેઠળ માનદ વેતન મેળવતા 1,10,000 કરતાં વધારે કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં એટલે કે પગાર વધારાને લઈ અને સરકાર દ્વારા મહત્વના અપડેટ્સ આપવામાં આવે છે. આપ સૌ જાણો છો તે પ્રમાણે મિત્રો, આવતીકાલે એટલે કે 4 જૂન 2024ના રોજ સમગ્ર દેશમાં લોકસભાની 543 બેઠકો માટેની જે ચૂંટણી છે તે સંપન્ન થઈ અને પરિણામ જાહેર થવાનું છે. અને કાલે રાત્રે 12 વાગ્યાથી મિત્રો જે છે તે આદર્શ આચારસંહિતા સમગ્ર દેશમાં સમાપ્ત થઈ જશે. એટલે કે હવે તમામ જે સરકારી યોજનાઓ, સરકારી કામકાજ છે તે પોતાના રાબેતા મુજબ ચાલુ થઈ જશે. આ તમામ અટકળો વચ્ચે મિત્રો ગુજરાત રાજ્યની કર્મનિષ્ઠ લાખો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગાર વધારાને લઈ અને મિત્રો મહત્વના અપડેટ્સ આવ્યા છે. કારણ કે ગુજરાત સરકારે પણ મિત્રો જે છે તે આ કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગાર વધારાને લઈ અને લોકસભાની ચૂંટણી પૂર્વે જાહેરાત કરી હતી. અને આનો અમલ મિત્રો આગામી જુલાઈ મહિનાથી થઈ શકે છે. કારણ કે જુલાઈ મહિનાની અંદર કેન્દ્ર સરકારનું મિત્રો પૂર્ણ કક્ષાનું જે બજેટ છે વર્ષ 2024-25નું તે ચોમાસું સત્રમાં લોકસભાના સંસદ જે સત્ર ભરાશે તેમાં મિત્રો જે છે તે આ બજેટ રજૂ કરવામાં આવશે. નવા નાણામંત્રીની મિત્રો જે છે તે વરણી કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ પરિણામ આવશે. હવે 4 જૂનના રોજ પરિણામ બાદ મિત્રો જે છે તે નવી સરકાર રચાશે અને નાણામંત્રી બન્યા બાદ નવા નાણામંત્રી જુલાઈ મહિનામાં જે છે તે પૂર્ણ કક્ષનું જે કદનું બજેટ છે વર્ષ 2024-25નું તે રજૂ કરશે મિત્રો. અને આ બજેટમાં મિત્રો ક્યાંક ને ક્યાંક ઘણા લાંબા સમયથી એટલે કે વર્ષ 2018થી જે કેન્દ્ર સરકાર છે તેમણે ICDS પ્રોજેક્ટમાં કામ કરતા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં મિત્રો 60% જે હિસ્સો કેન્દ્ર સરકારનો હોય છે તે વધાર્યો નથી. એટલે ક્યાંક ને ક્યાંક મિત્રો આ બજેટમાં જે છે તે મિત્રો આશાઓ સેવાઈ રહી છે કે કેન્દ્ર સરકાર પોતાનો જે હિસ્સો છે તે 6 વર્ષ પછી એટલે વધારી શકે છે. અને આ હિસ્સો મિત્રો જે છે તે સરકાર દ્વારા ઓછામાં ઓછો જે અત્યારે હાલ જે સરકાર દ્વારા કોન્ટ્રીબ્યુશન આપવામાં આવે છે તેટલું જ એટલે કે 100% જેટલો વધારો સરકાર દ્વારા કરી શકવામાં આવે છે મિત્રો. તો જાણીએ મિત્રો આજના વિડીયોમાં વિગતવાર કે મિત્રો આખરે જુલાઈ મહિનાથી કેટલો વધશે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનો પગાર, કઈ ફોર્મ્યુલા અંતર્ગત મિત્રો જે છે તે કાર્યકરોને 16,000 રૂપિયા અને તેડાગરને 9,500 રૂપિયા પગાર મળી શકે છે. તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીએ તો વિડીયોના અંત સુધી બનાવી રહેશો. અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીના પરિણામ, જનરલ નોલેજને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો આખરે જુલાઈ મહિનાથી વધી જશે ગુજરાત રાજ્યના લાખો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનો પગાર. તો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે હાલમાં આંગણવાડી કાર્યકર બહેનોને 10,000 રૂપિયા પ્રતિ માસ જે છે તે માનદ વેતન ચૂકવવામાં આવે છે. તેડાગર બહેનોને 5,500 રૂપિયા માનદ વેતન દર મહિને ચૂકવવામાં આવે છે. ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા આ કર્મનિષ્ઠ કાર્યકર અને તેડાગર બહેનોનું આ માનદ વેતન ખૂબ જ નીચું છે અને ખૂબ જ ઓછું, જે મોંઘવારીના સમય પ્રમાણે મિત્રો ખૂબ જ ઓછું આ વળતર મળતું હોવાથી ઘણા લાંબા સમયથી ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી યુનિયન સરકાર સામે મિત્રો બાયો ચડાવીને વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો કરી રહી છે. અને આ બહેનો પણ મિત્રો વિવિધ જે સરકાર સામે જે કર્યા જેટલા આંદોલનના કાર્યક્રમો કરે છે, દેખાવો કરી રહી છે, પણ સરકાર દ્વારા જે છે તે મિત્રો પગાર વધારાને લઈ અને કોઈપણ જાતની ચર્ચા કરવામાં નથી આવતી. પણ ગત રોજ લોકસભાની ચૂંટણી પૂર્વે મિત્રો જે છે તે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પગારમાં થોડો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તો મિત્રો જાણીએ હાલ આંગણવાડી કાર્યકર બહેનોનો કેટલા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કેટલો પગાર ચૂકવવામાં આવે છે અને સંભવિત કેટલો વધી શકે છે. તો આંગણવાડી કાર્યકરની વાત કરીએ તો કેન્દ્ર સરકારના મિત્રો 60% વર્ષ 2018થી જે ચૂકવાતું માનદ વેતન છે તે 4500 રૂપિયા એટલે કે 4,500 છે. સરકારનો 100% ફાળો વર્ષ 2022થી જે છે તે વધીને 5,500 રૂપિયા કરી દેવામાં આવે છે. આમ હાલનું માનદ વેતન મિત્રો કાર્યકરને 10,000 રૂપિયા ચૂકવવામાં આવે છે. વાત કરીએ જુલાઈ મહિનાથી, તો જુલાઈ મહિનાથી રાજ્ય સરકાર દ્વારા સૂચિત વધારો જે છે તે 2,500 રૂપિયા જે છે તે વધી શકે છે. એટલે કે કુલ જે પગાર છે તે વધીને મિત્રો 12,500 રૂપિયા રાજ્ય સરકારના 2,500 એડ કરતા થશે. કેન્દ્ર સરકારની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત જે વધારો છે તે મિત્રો 3,500 રૂપિયા જેટલો સૂચિત વધારો કેન્દ્ર સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોના માનદ વેતનમાં થઈ શકે છે. આમ 3,500 અને 2,500 રૂપિયા એમ કુલ 6,000 રૂપિયા જેટલું માનદ વેતન જે છે તે કાર્યકર બહેનનું વધી શકે છે. અને 1 જુલાઈ 2024થી જે નવું માનદ વેતન મળશે તે મિત્રો 16,000 રૂપિયા જેટલું માનદ વેતન આ આંગણવાડી કાર્યકર બહેનોને મળી શકે છે. વાત કરીએ તેડાગર બહેનોની, તેડાગર બહેનોને હાલમાં કેન્દ્ર સરકારના 60%ના ધોરણે વર્ષ 2018થી 2,250 રૂપિયા માનદ વેતન કેન્દ્ર સરકારના ફાળામાંથી આવે છે. સરકારનો હિસ્સો વધીને મિત્રો 3,250 રૂપિયા જુલાઈ 2022થી થઈ ગયું છે. અને હાલનું માનદ વેતન 5,500 રૂપિયા જે છે તે તેડાગર બહેનોને મળે છે. રાજ્ય સરકાર દ્વારા સૂચિત વધારો જે છે તે મિત્રો 1,500 રૂપિયા એટલે કે 1,500 વધવાનો છે. કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત વધારાની વાત કરીએ તો કેન્દ્ર સરકાર 2,500 રૂપિયા આ તેડાગર અને સહાયક બહેનોના માનદ વેતનમાં વધારો કરી શકે છે. આમ કુલ 4,000 રૂપિયા જેટલું માનદ વેતન આ આંગણવાડી તેડાગર બહેનોનું વધી શકે છે. આમ કુલ
1 જુલાઈ 2024થી નવું માનદ વેતન જો બજેટ સત્રમાં રજૂ થશે તો 9,500 રૂપિયા તેડાગર બહેનોને મળી શકે છે. મિની આંગણવાડી કાર્યકરોની વાત કરીએ તો તેમને પણ મિત્રો વર્ષ 2018થી કેન્દ્ર સરકારના 60% લેખે 3,500, કેન્દ્ર સરકારનું રાજ્ય સરકારનો 100% ફાળો વર્ષ 2022થી 6,500, આમ કુલ 10,000 માનદ વેતન હાલમાં ચૂકવાઈ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા સૂચિત વધારો 2,500, કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત વધારો 3,500, એમ કુલ 6,000 વધતા તેમનું માનદ વેતન વધીને મિત્રો 16,000 રૂપિયા થઈ શકે છે. મિત્રો આ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોનું માનદ વેતન જે છે તે મિત્રો જુલાઈ મહિનામાં કેન્દ્ર સરકારના બજેટ પર નિર્ભર છે. કેન્દ્ર સરકાર બજેટમાં ચોક્કસથી મિત્રો કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓ રાજ્યની સાથે સાથે દેશભરના 27 લાખ કરતાં પણ વધારે આંગણવાડી કેન્દ્રોનું જે છે તે સુનિશ્ચિત આયોજન કરે છે અને દેશના જે ભાવિ ઘડતરમાં એટલે કે મિત્રો જે લોકો પ્રાઇમરી એજ્યુકેશન મેળવે છે તેવા 3 થી 6 વર્ષના બાળકોનું પોષણ સાથે જ મિત્રો જે ગર્ભવતી બહેનો અને ધાત્રી માતાઓ છે તેમની પણ મિત્રો સાર સંભાળ આંગણવાડી બહેનો લેતી હોય છે. એટલે કે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરવાનો સરકારને જે છે તે ખૂબ જ જરૂરી છે, કારણ કે ખૂબ જ લાંબા સમયથી આ વધારો કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં નથી આવ્યો. કેન્દ્ર સરકારના ધોરણે મિત્રો રાજ્ય સરકાર પણ વધારો કરી શકે છે. આમ કુલ માનદ વેતન જે છે તે કાર્યકરને 16,000 અને તેડાગરને 9,500